દેવાંશી, અમદાવાદ પૂર્વની બેઠકની જો વાત કરીએ તો અમદાવાદ પૂર્વમાં કયા નામોની શક્યતા જોવા મળી રહી છે? કારણ કે પરેશ રાવલ જે પોતે અહીંના સાંસદ છે તેમણે હવે એ કહી દીધું છે કે પોતે આ વખતે લોકસભાની ચૂંટણી તેઓ નથી લડવાના અને ચોક્કસપણે લોકો એન્ટી ઇન્કમ્બન્સી મેઇન ફેક્ટર કામ કરી ગયું, કારણ કે પરેશ રાવલ સદંતર તેમના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન તેઓ દેખાયા જ નહીં અને તેના કારણે લોકોમાં ખાસો રોષ પણ હતો. અમદાવાદ પૂર્વના જો શક્યતાઓ જોઈએ તો કયા નામો સામે આવી રહ્યા છે? પૂર્વમાં ભારતીય જનતા પાર્ટી સરપ્રાઈઝ જ આપશે, સંપૂર્ણ એની શક્યતા છે, કેમ કે એમને સેલિબ્રિટી ઉમેદવાર ઊભો રાખવો છે. મનોજ જોશીનું વચ્ચે નામ આવતું હતું પણ એના પર પણ એટલા માટે શક્યતાઓ નથી કેમ કે ગાંધીનગરથી અમિત શાહ લડવાના છે. પાટીદાર ઉમેદવારની શક્યતા છે. CK પટેલનું નામ સામે આવ્યું હતું, 2-3 પાટીદાર ઉમેદવારોના નામ સામે આવ્યા, પણ કોણ એના પર હજુ કંઈ જ નક્કી નથી કરી શક્યું. મોટા ભાગે ત્યાં વર્ષોથી બ્રાહ્મણ ઉમેદવાર રહ્યો છે કેમ કે એ સીટ ભારતીય જનતા પાર્ટીની છે, કોઈ પણ જાતિની કે જ્ઞાતિની છે જ નહીં એ બેઠક. અમુક બેઠકો એવી હોય છે રાજકારણમાં કે જ્યાંથી થાંભલા ઉભા રાખો તો પણ પક્ષના નામે જીતી જાય. અમદાવાદ પૂર્વ, ગાંધીનગર આ બધી ભારતીય જનતા પાર્ટીની એમાંની બેઠકો છે કે જ્યાંથી તમે કોઈને પણ ઉભા રાખશો, જો પક્ષ ભારતીય જનતા પાર્ટી છે તો એ જીતી જશે અને એટલા માટે કોઈને પણ લાવી શકે છે કેમ કે એમને ખબર છે કે કદાચ સમીકરણો ગોઠવવા અહીંયા જરૂરી નથી અને છતાં પણ પાટીદાર ઉમેદવારનું નામ ત્યાં સામે આવી શકે છે કેમ કે સેલિબ્રિટી હોય તો કદાચ મનોજ જોશી, પણ એના પર કંઈ જ ક્લિયર ચિત્ર નથી. સામે અમદાવાદ પૂર્વમાં છેક સુધી જે નામ નિશ્ચિત મનાતું હતું હિમાંશુ પટેલ લડવા જઈ રહ્યા છે, એના પર પણ ઓલમોસ્ટ પૂર્ણ વિરામ આવી ગયું એટલા માટે કે ત્યાં ગાંધીનગરમાં અમિત શાહ આવ્યા. એટલે અમદાવાદ પૂર્વની આખી રણનીતિ બદલાઈ ગઈ જ્યારથી ગાંધીનગરમાં અમિત શાહનું નામ આવ્યું. બિલકુલ ને દેવાંશી, ખાસ કરીને એન્ડ ટાઈમ સુધી કોઈ પણ ઉમેદવારોના નામની જાહેરાત ન કરવી, તેની પાછળ શું રણનીતિ હોઈ શકે ભાજપની? શું તેની પાછળ કોઈ એવી રણનીતિ હોઈ શકે કે કોઈ ઉમેદવાર, અન્ય ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવે ભાજપ દ્વારા અને જે કાર્યકરો છે તેમના રોષનો ભોગ બીજેપીને બનવું પડે? કોઈ એવી રણનીતિ પણ હોઈ શકે ખરી? ભારતીય જનતા પાર્ટી માટે ન હોઈ શકે, કોંગ્રેસ માટે સંપૂર્ણ એ જ રણનીતિ હોઈ શકે કેમ કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી હજુ સુધી તો કહેવાય છે. ત્યાં સામે આવીને જો દેવજી ફતેપરા કે પ્રભાતસિંહ ચૌહાણ જેવા અપવાદોને બાદ કરી દઈએ તો ત્યાં કોઈ એવું નથી હોતું કે જે ટિકિટ ન મળવા પછી સામે આવે. હરી ચૌધરીને પણ ટિકિટ જોઈતી હતી પણ એમને ખબર હતી એમનું નામ નહીં આવે તો બનાસકાંઠાની બેઠકમાં એ આવ્યા જ હતા, ત્યાં કમલમ પણ પહોંચ્યા હતા. એટલે શક્યતાઓ ભારતીય જનતા પાર્ટીમાં બહુ જ ઓછી રહેતી હોય છે. સામે કોંગ્રેસ માટે આ સંપૂર્ણ શક્યતાઓ એ છે કે જો કોઈ બીજાને ટિકિટ આપવામાં આવશે, ને આપણે જોયું હતું અંકિત કે નામ જાહેર કરવાના હતા, આપણને બધાને ખબર પડી ગઈ હતી કે આજે કોંગ્રેસના નામ જાહેર થશે કેમ કે એમણે પોતાના કાર્યાલયની આસપાસ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. 2017ની વિધાનસભામાં આ જ થયું હતું. જેવા નામ જાહેર થયા કોંગ્રેસના કાર્યાલય પર તોડફોડ કરવામાં આવી. ત્યાં સુધીની અશિસ્ત કોંગ્રેસમાં જોવા મળતી હોય છે. હવે કોંગ્રેસ આને ઇન્ટરનલ ડેમોક્રેસી કહે છે અને કહી પણ શકે, એમનો પાર્ટીનો અંગત વિષય છે, પણ ભારતીય જનતા પાર્ટીમાં ભલે કોંગ્રેસ એને તાનાશાહી કહેતી હોય પણ એટલી શિસ્ત તો છે કે ત્યાં સામેથી એટલા ઉમેદવારો એવી રીતે સામે નથી આવી શકતા. શ્યામજી ચૌહાણ છોડી ચૂક્યા છે કોંગ્રેસ, કોઈ કંઈ નથી કરી શક્યું. કેટલાય વર્ષો જૂના ધારાસભ્યો છોડીને જાય છે. સામે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળે છે પણ એવા રેર કેસ ગુજરાતમાં જોવા મળે છે ને એટલે અપવાદ રૂપે રાજનીતિ છે કે કાર્યકર્તાઓના બળવાના ડરથી ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જાહેર ન કરે. ના જાહેર કરવાનું એક જ માત્ર કારણ છે કે હજુ ત્યાં સ્પષ્ટ રણનીતિ નથી. દેવાંશી, ઓવરઓલ રાજકારણની જો વાત કરીએ, ગુજરાતની જો વાત કરવામાં આવે, અત્યાર સુધી જેટલા ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે તે ઉમેદવારોને જોવામાં આવે અને મોદી સરકારના 5 વર્ષના કાર્યકાળની વાત કરવામાં આવે, તેમના કરેલા કાર્યોની વાત કરવામાં આવે, કેટલીક બાબતોમાં રોષનો ભોગ તેઓ બન્યા છે તેની જો વાત કરવામાં આવે તો તેને જોતા ગુજરાતના રાજકારણમાં કેવા ફેરફાર આ વખતે લોકસભાની ચૂંટણી પછી જોવા મળી શકે છે? સૌથી મોટી વાત 2014માં ચૂંટણી ભાવનાઓના આધારે લડાઈ રહી હતી કે ગુજરાતનો પનોતો પુત્ર દિલ્હીમાં જઈને પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યો છે. એક વાત વારંવાર ભાજપ દ્વારા કહેવામાં આવતી હતી કે ગુજરાતને થતો અન્યાય, ગુજરાતને કેન્દ્રની થપ્પડ, અને હવે કહે છે એ લોકો કે મોસાળે માં પીરસનારી, પણ ક્યાંય કોઈ એ પ્રકારની રણનીતિ નથી જ જોવા મળી. જેટલું બીજા રાજ્યને મળે છે એટલું જ ગુજરાતને મળ્યું છે. કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કેન્દ્રમાં નરેન્દ્ર મોદી છે એટલે થઈ ગયું એવું ગુજરાત માટે છે જ નહીં. બીજી સૌથી મહત્વની વાત જે રહેશે કે ભાવનાઓના આધારે તો વોટ આપશે આ વખતે કે એર સ્ટ્રાઇક છે, ભાવનાઓનો મુદ્દો છે, પણ આ વખતે સૌથી વધારે સ્થાનિક મુદ્દાઓ જ કામ કરવાના છે, લોકોના પોતાના પ્રશ્નો. 2014માં એક ભાવના હતી, આખો જુવાળ હતો, લહેર હતી, પણ લહેર છે તો એ ગમે ત્યારે શાંત થવાની છે. આ વખતે સંપૂર્ણ શાંત છે એમ ન કહી શકાય. નરેન્દ્ર મોદીનું પોતાનું વ્યક્તિત્વ કામ કરી રહ્યું છે પણ એટલી માત્રામાં નહીં કે 26 બેઠકો પર એ કામ કરી જાય, કેમ કે 26માંથી 7 થી 8 બેઠકો એવી છે જ્યાં લોકો પોતાના મુદ્દાઓને લઈને આવે છે. ગમે તેટલું
તમે હા પાડો કે ન પાડો, ખેડૂતોનો મુદ્દો સૌથી મોટો અસર કરવાનો છે, બેરોજગારીનો મુદ્દો અસર કરવાનો જ છે. સામે એર સ્ટ્રાઇકની ભલે ભારતીય જનતા પાર્ટી વાત કરે, પણ ગ્રામીણ ક્ષેત્રમાં એટલી અસર નહીં કરે. આપણે પંચાયતની ચૂંટણીમાં પણ જોયું હતું, 2017ની ચૂંટણીમાં પણ જોયું હતું કે જો શહેરોમાંથી થોડી પણ સીટ મળી ગઈ હોત કોંગ્રેસને, કે જે એમણે બહુ ઓછી સરસાઈથી 2000ની આસપાસની સરસાઈથી એમણે મોટાભાગની સીટો ગુમાવી છે, તો અહીંયા કોંગ્રેસની સરકાર હોત. એર સ્ટ્રાઇકનો મુદ્દો છે, કેન્દ્રીય લેવલ પર છે, પણ એટલી અસર, કેમ કે આપણે જ્યારે જઈએ છીએ અંકિત ફિલ્ડમાં ત્યારે આપણે હંમેશા જોઈએ છીએ કે આપણે જો એર સ્ટ્રાઇકની વાત કરીશું તો ત્યાંના લોકો કહે છે નહીં તમે અમારા મુદ્દાની વાત કરો, તમે ખેતીની વાત કરો, તમે બેરોજગારીની વાત કરો. એટલે એ બતાવે છે કે ગમે તેટલા મુદ્દા બનાવવાની કોંગ્રેસ કોશિશ કરે કે ભાજપ કોશિશ કરે, લોકોના 72,000 પર મત આપશે કે લોકોના એર સ્ટ્રાઇક પર મત આપશે, લોકો પોતાના મુદ્દા પર મત આપવાના છે. અને એટલે જ છેલ્લી ઘડીએ મતદાનના આગલા દિવસે કોણ પહોંચે છે બૂથ પર એ જીતશે. બિલકુલ દેવાંશી અમારી સાથે બનેલા રહેજો. કલ્પેશ, ખાસ કરીને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે, સૌરાષ્ટ્ર ઝોનની જો વાત કરવામાં આવે તો કુંવરજી બાવળિયાના ભાજપ માં આવ્યા પછી ઘણી બધી પરિસ્થિતિઓ સૌરાષ્ટ્રમાં બદલાય છે. કેટલાક જે નેતાઓ હતા જે કોંગ્રેસના હતા તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. સૌરાષ્ટ્રના રાજકારણને કઈ રીતે જોઈ રહ્યા છો આપ આ વખતની લોકસભાની ચૂંટણીમાં? અંકિત, ખાસ વાત કરવા જઈએ તો જે રીતે સૌરાષ્ટ્ર કચ્છની જો વાત કરવા જઈએ તો ખાસ જે રીતે ખાસ સૌરાષ્ટ્રમાં ઘણી બધી અસર જોવા મળી હતી. જોકે કુંવરજી બાવળિયાએ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જે રીતે ભળ્યા ત્યારબાદ કહી શકાય છે કે આખા સમીકરણો છે તે બદલાયા હતા. જો વાત કરવા જઈએ સુરેન્દ્રનગર બેઠકની સીધી વાત કરવા જઈએ તો ત્યાં ડોક્ટર મુજપરાને ટિકિટ આપવામાં આવી છે, પરંતુ ત્યાં હજી કોંગ્રેસ છે તે પોતાનો ઉમેદવાર જાહેર નથી કરી શક્યો. ત્યાં જે રીતે વાત સામે આવી રહી છે સોમાભાઈ ગાંડાને ટિકિટ આપવામાં આવશે તેવી પણ ક્યાંક વાત ચર્ચાઈ રહી છે. ખાસ વાત કરવા જઈએ તો અમરેલી એટલે કોંગ્રેસ માટે ગઢ માનવામાં આવે છે, પરંતુ આજે આ ગઢ છે તે વિચારતો થઈ ગયો હોય તેવું જરૂરથી કહી શકાય છે. કારણ કે ભાજપે તેની જે રિપીટની જે વાત હતી તે ક્યાંક ત્યાં સામે આવી હતી અને નારાયણ કાછડિયાને ટિકિટ આપી હતી, પરંતુ હજી સુધી કોંગ્રેસ છે તે તેનો ઉમેદવાર જાહેર નથી કરી શકી. બીજી તરફ જુનાગઢની વાત કરવા જઈએ તો જુનાગઢમાં જે રીતે રાજેશ ચુડાસમાનું નામ સામે આવ્યું છે તેની સામે કોંગ્રેસે ભલે નામ જાહેર કરી દીધું, પરંતુ ત્યાં ક્યાંક નામને લઈ અને જે ઉમેદવાર છે તેને લઈને ક્યાંક નાની મોટી અટકળો સામે આવી રહી છે. બીજી તરફ જોવા જઈએ તો જે રીતે પોરબંદર બેઠકની વાત કરવી છે, પોરબંદર બેઠક લલિત વસોયાને પહેલેથી જ આપી દેવામાં આવી હતી, તેની જાહેરાત કરી દેવામાં હતી. ત્યારબાદ કહી શકાય છે કે ગોંડલ સ્થાનિક વર્ષો બાદ, એટલે કે ગોંડલના ઇતિહાસમાં પહેલી વખત કદાચ સ્થાનિક ઉમેદવાર રમેશ ધડુક છે તેને બીજેપીએ ઉતાર્યા છે. પરંતુ ત્યાં કહી શકાય છે કે જે રીતે જે વસોયા છે લલિત વસોયા તેમની પકડ જરૂરથી મજબૂત દેખાઈ રહી છે. એટલે પોરબંદર બેઠક ઉપર લલિત વસોયાએ પહેલેથી જ મહેનત શરૂ કરી દીધી હતી અને તેનું ફળ ક્યાંક તેને મળી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની 3 બેઠક એવી હતી કે જે કોંગ્રેસ છે તે પોતાના ખિસ્સામાં કરી શકતી હતી, પરંતુ હવે ક્યાંક એવું લાગે છે કે સૌરાષ્ટ્રની કદાચ એકાદી 1 કે 2 બેઠક છે તે કદાચ કોંગ્રેસના હાથમાં જઈ શકે છે તેવું ક્યાંક લાગી રહ્યું છે. પરંતુ આવતા દિવસોમાં સમીકરણો બદલાય છે, કારણ કે કદાવર નેતા કુંવરજી બાવળિયા છે તે ભળી ગયા છે. જુનાગઢ, પોરબંદર અને વાત કરવા જઈએ તો જે રીતે સુરેન્દ્રનગર અને અમરેલી આ બેઠક છે તેમાં કોંગ્રેસના હાથમાં જાય તેવી વાત હતી, પરંતુ જે રીતે કોકડું ગૂંચવાયું છે કોંગ્રેસનું, એટલે ક્યાંક આ બેઠકો છે તે હવે કોંગ્રેસના હાથમાંથી સરકી રહી છે અને લોકો છે તે હજી ઉમેદવાર જાહેર ન થતાની સાથે જ ક્યાંક લોકોમાં પણ હજી ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે અને લોકો છે તે પણ ક્યાંક હવે પોતાનો મૂડ ચેન્જ કરી રહ્યા છે. એટલે કહી શકાય છે કે સ્થાનિક ઉમેદવાર ઉપર જરૂરથી ત્યાંના લોકો છે તે ક્યાંક જરૂરથી ભરોસો મૂકશે. બીજી તરફ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની આખી તાસીર જોવા જઈએ તો કુંવરજી બાવળિયા આવવાથી તમામ જે કોળી સમાજના મતો હતા તે અને સાથોસાથ જે ઓબીસીના મતો હતા તે તમામ છે તે બીજેપી ફેવર થયા હોય તેવું જરૂરથી કહી શકાય છે. કારણ કે કુંવરજીને બાવળિયા ખૂબ કદાવર નેતા કહી શકાય છે અને તેને ભાજપમાં પ્રવેશતાની સાથે જ ખૂબ મોટું પદ આપવામાં આવ્યું છે. જે રીતે પદ આપવામાં આવ્યું છે તે રીતે તેને નિષ્ઠાપૂર્વક કાર્ય પણ શરૂ કર્યું છે. એક તરફ જોવા જઈએ તો કોંગ્રેસને તોડી અને ભાજપમાં સામેલ કરવાની જે નીતિ છે તે ક્યાંક કુંવરજી બાવળિયાએ સફળ કરી હોય તેવું જરૂરથી કહી શકાય છે. જે રીતે જામનગરની જો વાત કરવા જઈએ તો જામનગરમાં પણ હજી ઉમેદવારની અસમંજસમાં કોંગ્રેસ જરૂરથી પડી છે. હજી જામનગરમાં કોને ચૂંટણી લડાવશે, કારણ કે જે રીતે જે પાટીદાર ઉમેદવાર હતો તેને પણ ક્યાંક હવે ચૂંટણી નહીં લડી શકે આવી પણ ક્યાંક વાત છે. એટલે તેની સામે કહી શકાય છે કે હવે સીધો જંગ છે તે ક્યાંક ભાજપ કોંગ્રેસ વચ્ચે જરૂરથી છે, પરંતુ કોંગ્રેસને જે
ગોળ ગોળ જે કોંગ્રેસ ફરી રહી છે અને તેને પોતાનું ઘર નથી મળી રહ્યું તેવું જરૂરથી કહી શકાય છે અને આનો જ ફાયદો સીધો ભાજપને મળી શકે છે અને સૌરાષ્ટ્રમાં મોટી જીત છે તે ભાજપ ક્યાંક હાસિલ કરે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જે અંકિત. બિલકુલ કલ્પેશ, કુંવરજી બાવળિયાને ભાજપમાં લાવ્યા બાદ તેમને ખૂબ જ સશક્ત કામગીરી આપવામાં આવી હતી. કોંગ્રેસના કેટલાક એમએલએને પોતાની તરફ લાવવા માટે, બીજેપીમાં લાવવા માટે ખૂબ મોટો જનાધાર એકત્ર કરવા માટે ભાજપ માટે, કારણ કે સૌરાષ્ટ્રમાં કદાચ ભાજપને કેટલીક તકલીફો પડી શકતી જો જે કોંગ્રેસના એમએલએ છે તે પાછા અહીંયા ભાજપમાં ન આવ્યા હોત, મોટો કોઈ જનાધાર ઊભો ન થયો હોત. પરંતુ કુંવરજી બાવળિયાની કામગીરી વિશે શું કહેવું? ખૂબ જ સશક્ત કામગીરી તેમણે કોંગ્રેસના જે તમામ એમએલએ હતા તેમને ભાજપમાં લાવીને કરી છે. અંકિત, ચોક્કસથી કહી શકાય છે શામજી ચાવડા છે તે ઘણા સમયથી નારાજ હતા. જે રીતે 2017ની વિધાનસભાની બેઠકો જે ચૂંટણીઓ જાહેર થઈ હતી અને તેમાં ક્યાંક તેની ટિકિટ કપાણી હતી, તેનાથી તે જરૂરથી નારાજ હતા અને તે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. પરંતુ તેને પણ મનાવવામાં કુંવરજી બાવળિયાની ખૂબ મોટી ભૂમિકા રહી છે અને કુંવરજી બાવળિયાએ છે તે શામજી ચાવડાને પણ ક્યાંક મનાવી લીધા છે, શામજી ચૌહાણને પણ મનાવી લીધા છે અને તેને ફરીથી ભાજપ પ્રવેશ કરાવી દીધો છે. એક તરફ જોવા જઈએ તો કોંગ્રેસના જે તમામ જે નગરપાલિકાઓ હતી, તાલુકા પંચાયત હતી, આને તમામમાં જે તોડી અને ભાજપમાં જોડવાની જે રણનીતિ છે તે કુંવરજી બાવળિયાએ બખૂબી નિભાવી છે. કુંવરજી બાવળિયા જે રીતે કોંગ્રેસ છોડી અને ભાજપમાં પ્રવેશ્યા અને ભાજપમાં પ્રવેશતાની સાથે તેમને ધડાધડ જે કોંગ્રેસના જે ઉમેદવારો, કોંગ્રેસના જે લોકો હતા, કાર્યકરો હતા, તેને પોતાની સાથે સામેલ કરી લીધા હતા. એટલે મોટો પાસો કહી શકાય છે કે સૌરાષ્ટ્રમાં આખો પાસો જો બદલનાર હોય તો કુંવરજી બાવળિયા જરૂરથી સફળ નેતા તરીકે સાબિત થયા છે. કહી શકાય છે કે વિઠ્ઠલ રાદડિયાની નાદુરસ્ત તબિયત હોવાના કારણે આ જે કમાન છે તે કુંવરજી બાવળિયાએ બખૂબી નિભાવી છે. એક તરફ કદાવર નેતા એવા વિઠ્ઠલ રાદડિયા જરૂરથી માનવામાં આવતા હતા, પરંતુ હવે બીજા નેતા એવા કુંવરજી બાવળિયા જરૂરથી કહી શકાય છે. જે રીતે પરસોત્તમ સોલંકીનું પણ ક્યાંક પ્રભુત્વ જોવા મળતું હતું, પરંતુ તેમની પણ તબિયત નાદુરસ્ત રહેતાની સાથે જ આ તમામ જે જગ્યાઓ ખાલી પડી હતી તેની માત્ર એક કમાન છે તે કુંવરજી બાવળિયાએ બખૂબી નિભાવી હતી અને આ કમાન પોતે સંભાળી હતી. અને જે રીતે કોંગ્રેસને સૌરાષ્ટ્રમાંથી વેરવિખેર કરવાનું કામ છે તે કુંવરજી બાવળિયાએ કર્યું હતું અને તેનો જ ફાયદો છે તે આ લોકસભાની બેઠક ઉપર જરૂરથી જોવા મળશે. કારણ કે જે રીતે ગઈકાલે જ જોયું, લોધિકા તાલુકા પંચાયતના સભ્યો છે, પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના 3 સભ્યો છે તે ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ જો રાજકોટ જિલ્લા પંચાયતની વાત કરવા જઈએ તો 14 કરતાં પણ વધુ સભ્યો છે તે ભાજપમાં જોડાઈ ગયા હતા. એટલે તોડજોડની રાજનીતિમાં માહિર એવા કુંવરજી બાવળિયા છે તે ભાજપ માટે ખૂબ સારા અને કઈ નામ તેમનું બાવળિયા છે, પરંતુ તેમને જરૂરથી આ બાવળિયાની અંદર કમળ ખીલાવી અને તમામ જે કોંગ્રેસની ચાલો હતી તેને ઊંધી પાડી દીધી છે અને તેનો સીધો ફાયદો છે તે ભાજપને જરૂરથી મળ્યો છે. જે અંકિત. જી કલ્પેશ, અમારી સાથે બનેલા રહેજો. વડોદરાથી અમારા સંવાદદાતા પ્રકાશ વર્મા જોડાઈ ગયા છે. પ્રકાશ, જે આણંદનું નામ સામે આવ્યું છે, શું આખરે રાજનીતિને કઈ રીતે જોઈ રહ્યા છો આપ, ખાસ જે નામ સામે આવી રહ્યા છે તેને? જી પ્રકાશ, આણંદથી મિતેશભાઈ પટેલનું નામ સામે આવી રહ્યું છે, શું કહેશો? બિલકુલ અંકિત, તમામ સસ્પેન્સનો હવે અંત આવી ગયો છે. આણંદની જે લોકસભાની શ્વેત નગરી, સરદાર પટેલની નગરીની અંદર છેલ્લા ઘણા દિવસથી રહસ્ય રહ્યું હતું કે ભાઈ કોણ ઉમેદવાર નક્કી થશે ભારતીય જનતા પાર્ટીના. હવે મિતેશ પટેલ બકાભાઈ, જેમનું હુલામનું નામ છે, તેમનું નામ જાહેર થઈ ચૂક્યું છે. ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી છે અને વેપારી માણસ ગણાય છે અને સાથે સાથે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે. અંકિત, જે રીતના નામો બહાર આવ્યા હતા કે દિલીપભાઈ પટેલને કદાચ રિપીટ કરવામાં આવે, દીપકભાઈ સાથીને કદાચ ટિકિટ આપવામાં આવે અને જિલ્લાના જે મહેશભાઈ છે પ્રમુખ, તેમને ટિકિટની માંગ કરી હતી, 6 થી 7 લોકોએ ટિકિટની માંગ કરી હતી. ત્યારે ચોક્કસપણે ઘણી બધી અટકળો વહેતી થઈ હતી, ઘણી બધી અફવાઓનું બજાર ગરમ થયું હતું કે આ સરદારની નગરીમાં આ વખતે રિપીટ થિયરી અપનાવશે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ કે ઉમેદવાર બદલવામાં આવશે. છેલ્લા ઘણા દિવસથી આ અટકળો ચાલી હતી, અફવાનું બજાર ગરમ થયું હતું અને જે રીતના મતદાતાઓ છે, જે રીતના ક્ષત્રિય સમાજ અને પટેલ પાટીદારોનું પ્રભુત્વ રહ્યું છે આ બેઠક ઉપર, શ્વેત નગરી છે, સરદારની નગરી છે અને આ બેઠક ઉપર ઘણી મહત્વની બેઠક ગણાય છે ભારતીય જનતા પાર્ટી માટે. ભારતીય જનતા પાર્ટી છેલ્લી 2 ટર્મથી આ ગઢ છે એ જીતતી
આવી છે, જે રીતના આણંદની જે નગરપાલિકા છે તેના પર ભારતીય જનતા પાર્ટીનો કબજો છે, પરંતુ જે વિધાનસભાની 5 સીટ છે તેના ઉપર કોંગ્રેસનો છે, એટલે અતિ મહત્વની બેઠક કહી શકાય. અને આ બેઠકનો ગઢ સાચવવા માટે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે પણ ખૂબ જ મથામણ કરી હતી. છેલ્લે નામ જાહેર થઈ ચૂક્યું છે મિતેશભાઈ પટેલ, જેમને બકાભાઈ નામના તરીકે ઓળખવામાં આવે છે. અને આ ટિકિટ જાહેર થતાની સાથે જ જે મિતેશભાઈ પટેલ છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, તેમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. અત્યારે જ ફટાકડાની આતશબાજી કરીને તેમને આ નિર્ણયને, હાઈકમાન્ડના નિર્ણયને વધાવ્યો હતો. જે રીતના ભારતીય જનતા પાર્ટીના જે આ ઉમેદવાર છે મિતેશભાઈ પટેલ, અને તેઓ ખૂબ જ સક્રિય છે છેલ્લા ઘણા સમયથી, અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. આણંદની જે બેઠક છે એની અંદર 15 લાખથી વધુ મતદાતાઓ છે, અને ગત ચૂંટણીની અંદર પણ દિલીપભાઈ પટેલ 63,000 જેટલા મતોથી વિજય બન્યા હતા. અને આ વખતે પણ દિલીપભાઈ પટેલે આ ટિકિટ તેમને મળે, આ બેઠક તેમને મળે તેવી માંગ કરી હતી. ઘણા બધા કારણો પણ રજૂ કર્યા હતા, નિરીક્ષકો આવ્યા હતા અને ત્યારબાદ પોતાનો રિપોર્ટ મોકલ્યો હતો, પરંતુ કઈ ને કઈ જગ્યાએ વિરોધ વંટોળ પણ ઉઠવા પામ્યો હતો. હાઈકમાન્ડ મૂંઝવણમાં હતું. આખરે હાઈકમાન્ડે જે નિર્ણય લીધો છે, આણંદની ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોને, કાર્યકર્તાએ વધાવી લીધો છે. આગળનો સમય બતાવશે કે ચૂંટણીનો રંગ શું હશે, પરંતુ ચોક્કસપણે એવું કહી શકાય કે મિતેશભાઈ પટેલ જે છેલ્લા ઘણા સમયથી સક્રિય હતા, અને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ રિપીટ થિયરી નથી અપનાવીને ઉમેદવાર બદલ્યા છે. ચોક્કસ ઘણા બધા કારણ હોઈ શકે, પરંતુ આ જે બેઠક છે, બેઠક પર હવે કોંગ્રેસ માટે પણ કપરા ચઢાણ થશે. કારણ કે જે રીતના આનંદનું મહત્વ છે આ બેઠકને લઈને, જે રીતના ગુજરાત રાજ્યની અંદર આ શ્વેત નગરી, સરદાર પટેલની નગરી ઉપર ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે નિર્ણય લીધો છે, તેને સૌ કોઈ વધાવ્યો છે. પ્રકાશ, અને છોટાઉદેપુર બેઠકની જો વાત કરવામાં આવે તો ગીતાબેન રાઠવાના નામની જાહેરાત બીજેપી દ્વારા કરવામાં આવી છે. સીધી ટક્કર અહીંયા રાઠવા વર્સિસ રાઠવાની જોવા મળી શકે છે. બિલકુલ અંકિત, છોટાઉદેપુર જે જિલ્લો છે ખાસ કરીને આદિવાસી મતોનું પ્રભુત્વ છે, ત્યારબાદ મુસ્લિમ મતો આવી રહ્યા છે. પરંતુ જે રીતના ગઈ વખતે રામસિંહભાઈ રાઠવા વિજય બન્યા હતા, એના પહેલા પણ રામસિંહભાઈએ જ આ બેઠક જાળવી રાખી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી જે અટકળો હતી, અટકળોનો અંત આવી ચૂક્યો છે. હવે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે છોટાઉદેપુરની જે બેઠક છે એ ગીતાબેન રાઠવાનું નામ જાહેર કરી દીધું છે. રામસિંહભાઈ રાઠવા છે, તેમના નામથી કંઈક ને કંઈક જગ્યાએ રજૂઆત થઈ હતી, વિરોધ ઉઠ્યો હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે હાઈકમાન્ડ છે તેને પણ આ યોગ્ય નિર્ણય લીધો છે. કારણ કે જે રાઠવા બંધુઓ છે, રાઠવા વર્ષિત રાઠવાની લડાઈ ચોક્કસપણે થશે, પરંતુ કવાટ અને છોટાઉદેપુર જે તાલુકો છે તેના ઉપર ગીતાબેન રાઠવાનું પ્રભુત્વ રહેલું છે. જિલ્લાના સદસ્ય છે, તેઓ 5 ટર્મથી જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને આવે છે. ખાસ કરીને આરોગ્ય સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે, અને ભારતીય જનતા પાર્ટીના તેઓ ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. છેલ્લે ગીતાબેન રાઠવાની જો વાત કરવામાં આવે તો શિક્ષિત પણ છે, અને જે રાઠવા જાતિ છે તેની અંદર પણ પોતાનું વર્ચસ્વ છે, આદિવાસી જાતિની અંદર પ્રભુત્વ ધરાવે છે. રણજીતભાઈ રાઠવાને તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર છેલ્લા ઘણા સમયથી જાહેર કરી દેવામાં આવે છે, પરંતુ હવે કોંગ્રેસ માટે પણ આ બેઠક જે છે ખરાખરીનો જંગનો લડાઈ અને કપરા ચઢાણ સાબિત થશે. કારણ કે જો રામસિંહભાઈ રાઠવાને રિપીટ કરવામાં આવે તો ચોક્કસપણે એનો ફાયદો સીધો કોંગ્રેસને મળત, પરંતુ ભારતીય જનતા પાર્ટીને હાઈકમાન્ડની અંદર જે રીતના નિરીક્ષકો આવ્યા, જે રીતના રિપોર્ટ ગયો અને જે રીતના સ્થાનિક ધારાસભ્યોનો પણ મંતવ્ય લેવામાં આવ્યા, એ રીતના ચોક્કસપણે આ નિર્ણયને ખૂબ જ યોગ્ય રીતના અને સારી રીતે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે લીધો છે. કારણ કે ગીતાબેન રાઠવા એક યોગ્ય ઉમેદવાર છે, તેવું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અંદર અત્યારે પણ ચર્ચાઈ રહ્યું છે. ખૂબ આનંદની લાગણી વ્યાપી જવા પામી છે, અને ચોક્કસપણે સીધી ટક્કર રાઠવા બંધુ સામે થશે. રણજીતભાઈ રાઠવાના જે પિતા છે એ પણ મોહનસિંહભાઈ રાઠવા વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે, અને છેલ્લી 11 ટર્મથી જીતે છે. નારાયણભાઈ રાઠવા અને સુખરામ રાઠવા આ ત્રિપુટી છે, અને તેની સામે ગીતાબેન રાઠવાને નામ જાહેર થતા જ હવે આ ભારતીય જનતા પાર્ટીનો જે ગઢ છે એ ગઢની અંદર ચોક્કસપણે ખરાખરીનો મુકાબલો થશે, અને હવે કોંગ્રેસ માટે પણ કપરા ચઢાણ સાબિત થશે. જી પ્રકાશ, અમારી સાથે બનેલા રહેજો. કલ્પેશ, આપને પૂછીશ, રાજેશ ચુડાસમાની જો વાત કરવામાં આવે તો એવા કયા કારણો હોઈ શકે જેના કારણે બીજેપી દ્વારા રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે? અંકિત, ખાસ જો રાજેશ ચુડાસમાની વાત કરવા જઈએ તો રાજેશ ચુડાસમા છે તે ધારાસભાની ચૂંટણી લડ્યા હતા, અને ત્યારબાદ તેને કહી શકાય છે કે 2014માં જે રીતે નરેન્દ્ર મોદી ગુજરાતનો પનોતો પુત્ર છે તે દિલ્હી જાય તેવી ક્યાંક લોકોને આશા અને અપેક્ષા હતી, અને તેમાં ક્યાંક રાજેશ ચુડાસમા છે તેને ટિકિટ આપવામાં આવી હતી. ટિકિટ આપ્યા બાદ તેને જીત પણ હાસિલ કરી હતી. 1,30,000 કરતાં વધુ મતની લીડથી તેને જીત હાસિલ કરી હતી. બીજી તરફ જો રાજેશ ચુડાસમાની વાત કરવા જઈએ તો રાજેશ ચુડાસમા છે તેના પિતા છે તે પણ જુનાગઢ જે નગરપાલિકા હતી તેના સભ્યો જરૂરથી કહી શકાય છે તે રહી ચૂક્યા છે. બીજી તરફ જોવા જઈએ તો પહેલેથી જ આ પરિવાર છે તે રાજકારણની સાથે સંકળાયેલો પરિવાર છે. ઉદ્યોગમાં પણ સારું એવું તેમનું નામના છે. ગર્ભ શ્રીમંત જરૂરથી કહી શકાય છે આ પરિવાર, પરંતુ એકદમ ડાઉન ટુ અર્થ રહી અને રહેવાવાળો આ પરિવાર માનવામાં આવે છે. અને ત્યાંના લોકોનું જો વાત કરવા જઈએ તો લોકો એવું માને છે કે જે રીતે જુનાગઢના જે સાંસદ સભ્ય છે તે એકદમ ડાઉન ટુ અર્થ છે, લોકોની સાથે હળીમળીને રહેતા હોય છે. જ્યારે લોકોના જે પ્રશ્નો હોય છે તેમાં તે હર હંમેશા હાજર રહ્યા હોય છે, ને ભલે સત્તા તેમની હોય પરંતુ સત્તાને
કાન આંબળવાનું પણ કામ ક્યારેક રાજેશ ચુડાસમાએ જરૂરથી કર્યું છે. એટલે લોકહિતના કામો માટે રાજેશ ચુડાસમા છે તે પક્ષની સામે પણ ક્યાંક જતા રહેતા હતા અને પક્ષમાંથી તેનું કામ પણ કરાવી લેતા હતા. એટલે આ જે વાત રહી ક્યાંક લોકોને જરૂરથી ગમી રહી છે. જુનાગઢની જો વાત કરવા જઈએ તો જે રીતે ત્યાંનો રેલવે ફાટકનું કામ હતું, બ્રોડગેજનું કામ હતું, તો આ તમામ કામો છે તેને લીલી ઝંડી અપાવવામાં પણ રાજેશ ચુડાસમાની ખૂબ મોટી તેમને સફળતા મળી હતી ને તેમને પણ આ આંદોલન છેડ્યા હતા અને આ આંદોલનમાં જરૂરથી સફળતા મળી હતી. રોપવે એટલે ગરવા ગિરનારની જો વાત કરવા જઈએ તો ગરવા ગિરનાર ઉપર પણ જે રીતે રોપવેનો પ્રોજેક્ટ હતો તે પણ ક્યાંક રાજેશ ચુડાસમા છે તેના કાર્યકાળની અંદર આ સફળ થયો છે. એટલે સીધું કહી શકાય છે કે રાજેશ ચુડાસમા છે તેમાં લોકોના દિલમાં વસેલી એક છબી જરૂરથી કહી શકાય છે. એક તરફ જોવા જઈએ તો જુનાગઢ છે તે ખૂબ મહત્વની બેઠક માનવામાં છે. અહીંયા કોળીનું પ્રભુત્વ જાજુ છે. સાથોસાથ કારડિયા રજપૂતની વાત કરવા જઈએ કે આયર સમાજની વાત કરીએ છીએ કે અન્ય સમાજોની, આ તમામની મેજોરિટી છે ત્યાં ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. પરંતુ આ બેઠક ઉપર કોળી સમાજ પ્રભુત્વ કરી રહ્યું છે અને ઘણા સમયથી આ બેઠક છે તેમાં કોળીના ઉમેદવાર જોવા મળે છે. તે એ બાબતે જો જોવા જઈએ તો રાજેશ ચુડાસમા છે તે કોળી સમાજનું ખૂબ સારું એવું અને સ્વચ્છ છબી ધરાવતું નામ કહી શકાય છે, નિર્વિવાદિત નામ કહી શકાય છે અને તેના જ કારણે ક્યાંક લોકો છે તેને સ્વીકારી રહ્યા છે. એક તરફ જોવા જઈએ તો બધાની સાથે તે હળી મળીને રહેનારી વ્યક્તિ જરૂરથી ત્યાંના લોકો કહી રહ્યા છે કે તે ડાઉન ટુ અર્થ રહેવાવાળી વ્યક્તિ છે અને આના જ કારણે થઈ અને પાર્ટીએ તેને રિપીટ કર્યા છે ને તેમને ટિકિટ આપી અને ફરીથી 2019માં જીત મેળવે તેવી આશા રાખે તેમને ટિકિટ આપી હોય તેવું જરૂરથી માની શકાય છે. જી કલ્પેશ અમારી સાથે બનેલા રહેજો. દેવાંશી, ખાસ કરીને આપને પૂછીશ, ગુજરાત એ બીજેપીનો ગઢ માનવામાં આવે છે અને તેના કારણે જ બીજેપી અહીંયા ગુજરાતમાં સતત પ્રયત્નો કરી રહી છે, તમામ પ્રયત્નો કરી રહી છે ગયા વખતની લોકસભાની જેમ 26 બેઠકો જીતવાનો અને સાથે સાથે મહત્તમ બેઠકો જીતવાનો. એક્ઝેક્ટલી કાલે અમિત શાહ સાથે જ્યારે આપણે વાત કરી ત્યારે એમણે જ કહ્યું હતું કે અમે 26 આરામથી ગુજરાતમાં જીતી લઈશું. દેશનો આંકડો કહ્યો તો એમણે કહ્યું અત્યારે આંકડો કહેવો જરૂરી નથી લાગતો દેશનો, પણ ગુજરાતમાં એ લોકોનો વિશ્વાસ 100% છે. પણ ગુજરાતમાં વખતે પરિસ્થિતિ અલગ છે એ માનવું રહેશે અંકિત, કેમ કે 2014નો આખો માહોલ આખા દેશમાં અલગ હતો અને ગુજરાતમાં તો સાવ અલગ હતો, પણ અત્યારે પરિસ્થિતિ અલગ છે. સાથે સાથે જે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે તલાલા, એના પણ આખા રસપ્રદ સમીકરણો છે, કેમ કે જશવા બારોટને ત્યાંથી તલાલાથી ટિકિટ આપવામાં આવી છે આજે જે હમણાં લિસ્ટ જાહેર થયું આમાં. પણ સામે ભગવાન બારોટ એવા છે કે જેમાં એ ગયા હતા કોર્ટમાં, પણ એમણે કહી દીધું ત્યાં કોર્ટે કે તમે ચૂંટણી નહીં લડી શકો. ભગવાન બારોટ સાથે આખું એ લોકો સંઘર્ષમાં છે. કોંગ્રેસ સતત કોશિશ કરી રહી છે, પણ એક વાત અત્યારે સ્પષ્ટ છે કે તલાલામાં કોંગ્રેસ કોને ઊભો રાખશે એના માટે સવાલ બની રહેશે. એટલે કોંગ્રેસને એક પછી એક ફટકા મળી રહ્યા છે. કોંગ્રેસને હાર્દિકમાં પણ ફટકો મળ્યો, આમાં પણ ફટકો મળ્યો. એટલે કોર્ટ એમની તમામ જે આશાઓ છે અથવા સપનાઓ, આકાંક્ષાઓ એના પર પાણી ફેરવી રહી છે. ગુજરાતની 26 અને આખી દેશની પરિસ્થિતિ પર હવે વાત કરીએ તો 11 તારીખથી મતલબ એક્ઝેક્ટ 11 દિવસ પછી ચૂંટણી શરૂ થઈ જવાની છે આખા દેશમાં. આપણે 23 એપ્રિલે મતદાન છે, એટલે 11 એપ્રિલથી જ્યારે ચૂંટણી શરૂ થઈ રહી છે આખો માહોલ બદલાઈ જશે ત્યાં સુધીમાં. 23મી એપ્રિલ અહીંયા, એટલે ગણતરીના દિવસો બાકી છે. 26 દિવસ પણ નથી બાકી અત્યારે કોઈ પણ પક્ષ માટે. 4 એપ્રિલ પહેલા એમને નામ જાહેર કરવા જ પડશે. એટલે 2 દિવસમાં તો આખું સમીકરણ સ્પષ્ટ થઈ જવાનું છે. આ લોકસભાની ચૂંટણી છે, કોઈ નળ ગટર રસ્તા પર વોટ નથી આપવાનું કે ના કોઈ અહીંયા ગુજરાતના સ્થાનિક પ્રશ્નો પર મત આપવાનું છે, પણ મત મળશે કેન્દ્રના મુદ્દાઓ પણ પોતાને સ્થાનિક લગતા મુદ્દાઓ. કેન્દ્રમાં લગભગ 150થી વધારે યોજનાઓ આ 5 વર્ષમાં જાહેર કરવામાં આવી. દરેક યોજના જાહેર કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ હતા. એટલે જો યોજનાઓનો ફાયદો પહોંચ્યો છે તો પ્રધાનમંત્રીને એનો પ્રેમ મળશે, પણ જો યોજનાઓ નથી પહોંચી તો એનું નુકસાન પ્રધાનમંત્રીએ જાતે જ ભોગવવું પડશે. એમાં એવું નહીં કહી શકાય કે આ તો સ્પોર્ટ્સની યોજના છે એટલે રાજ્યવર્ધનસિંહ રાઠોડ જાણે, અથવા આ તો કેન્દ્રમાં નાણાંની યોજના છે તો અરુણ જેટલી જાણે. કોઈ પણ ડિપાર્ટમેન્ટના, કેમ કે જે પણ યોજનાઓ જાહેર કરવામાં આવી છે એનું શ્રેય લેવું હોય અથવા જાહેર કરવી હોય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ આવ્યા છે. ઉજ્જવલા યોજના હોય, ઉજાલા યોજના હોય, કેન્દ્ર સરકારની કોઈ પણ યોજનાની આપણે વાત કરીએ, આટલી બધી યોજનાઓ છે. કેન્દ્ર સરકાર એવી વાત કરી રહી છે કે જ્યારે રાજીવ ગાંધી કહેતા હતા કે 1 રૂપિયો મોકલીએ છીએ અને 20 પૈસા પહોંચે છે, 80 પૈસા ખવાઈ જાય છે, અત્યારે સરકાર દાવો કરી રહી છે કે અમે સીધું ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરીએ છીએ, સીધા અકાઉન્ટમાં રૂપિયા આપીએ છીએ, જનધન અકાઉન્ટ ખુલ્યા છે. તો પછી લોકો સુધી એ યોજનાઓ પહોંચી હોવી જોઈએ, અને જો લોકો સુધી એનો સીધો ફાયદો પહોંચ્યો છે તો મત મળવાના જ છે, એમાં કોઈ ના પણ ન પાડી શકે. પણ અને જો તોની વચ્ચે આખું આ સમીકરણ છે, કેમ કે જ્યારે લોકોની વચ્ચે જઈએ છીએ ઘણી બધી જગ્યાઓ એવી છે, ઘણા બધા સંસદીય ક્ષેત્ર એવા છે જ્યાં સાંસદે ખૂબ મહેનત કરીને કામો પહોંચાડ્યા છે.
કેટલાય જિલ્લાઓ એવા બન્યા છે કે જ્યાં સંપૂર્ણપણે ઉજ્જવલા હોય ઉજાલા હોય દરેકના લાભ પહોંચ્યા છે. કેટલાય સંસદીય ક્ષેત્ર એવા છે, સાથે સાથ વિધાનસભાને આવરતો એ લોકસભાનો આખો વિસ્તાર એવો હોય છે કે જ્યાં સાંસદે એકવાર મુલાકાત નથી લીધી હોતી, જ્યાં સાંસદને ખબર નથી હોતી કે કેન્દ્ર સરકારની કઈ યોજનાઓ છે, જેના એમણે એક ચર્ચામાં ભાગ લીધો છે, જેના એમણે પોતાના ક્ષેત્રના 10 સવાલ કર્યા છે. એટલે ત્યાંના લોકો અને ઘણા એમાંથી પણ કેટલાય સાંસદો એવા છે જેને રિપીટ કરવામાં આવ્યા છે, કેટલા એવા છે જેને રિપીટ નથી કરાયા અને જરૂરી પણ હતું. પણ જ્ઞાતિ જાતિના સમીકરણો ગોઠવવામાં આવે છે. બંને તરફથી જ્યારે સરખી જ્ઞાતિના ઉમેદવાર આવતા હોય ત્યારે વોટ વહેંચાઈ જતા હોય છે. કેટલીય બેઠકો પર એવા સમીકરણ અલગ છે. શહેરની બેઠકો જે આપણે માનીએ છીએ 8 જે મહાનગરપાલિકાઓ છે એ બધી ભારતીય જનતા પાર્ટી માટે સૌથી સેફ છે. પણ રાજકીય ક્ષેત્રે અને ચૂંટણીના લક્ષ્યમાં રાજકીય પરિપ્રેક્ષ્યમાં ગામડાની જનતા શહેરની જનતા કરતાં વધારે જાગૃત હોય છે. એને યોજનાઓ સાથે મતલબ છે, એને સરકારના કામ સાથે મતલબ છે, એને એના સાંસદ સાથે પણ મતલબ છે. શહેરના માણસને ખબર પણ નથી હોતી કે એનો એમપી કોણ છે, પણ ગામડાના માણસને ખબર છે એનો સાંસદ સભ્ય કોણ છે. એના માટે કદાચ યોજનાઓ પહોંચે કે ન પહોંચે, રાત્રે ફોન કરે ત્યારે એનો સાંસદ એની સાથે વાત કરવો જોઈએ. ગામડાની જનતાને આ નિસ્બત હોય છે અને એટલા માટે ગામડું રાજકીય રીતે વધારે જાગૃત મનાય છે. એ ગામડામાં ભારતીય જનતા પાર્ટીનો હાથ હંમેશા ટૂંકો પડે છે. હવે મોટાભાગે એમની યોજનાઓ અંત્યોદયને લગતી રહી છે, મોટાભાગે યોજનાઓ એવી રહી છે કે છેવાડાના માણસ સુધી એ વાત પહોંચે. તો છેવાડાના માણસ સુધી યોજના પહોંચી હશે તો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની 26 અને દેશની 543 પર ફાયદો થશે. જી આપ તમામનો આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આખરે 4 વધુ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે બીજેપી દ્વારા. જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવે છે, પાટણથી ભરતસિંહ ડાભી, આણંદથી મિતેશભાઈ પટેલ અને છોટાઉદેપુરથી ગીતાબેન રાઠવાના નામની જાહેરાત કરાઈ છે. સાથે જ વિધાનસભામાં તાલાલા બેઠક પર જે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યાંથી જસાભાઈ બારડનું નામ પણ સામે આવી રહ્યું છે.